પાર્સલ સ્પેક્ટ્રમ લેઝર આઈએનસીમાંથી છે. આત્મનિર્ભર ગુજરાત પોલિસી અંતર્ગત તેમને જે લાભ મળ્યા છે તેની વાત તેઓ કરશે. મિત્તલબેન, પ્લીઝ વેલકમ. નમસ્કાર એવરીવન, ગુડ આફ્ટરનૂન. માનનીય અતિથિ વિશેષજ્ઞો, અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સાથી ઉદ્યોગ સાહસિકો અને મિત્રો, હું મિત્તલ શેઠ, સ્પેક્ટ્રમ લેઝરના પાર્ટનર અને આપ સમક્ષ અમારી પ્રગતિને સફળ રજૂ કરું છું. આજે અહીં આપ સૌની સમક્ષ ઊભા રહેવું એ મારી માટે ગર્વની ક્ષણ છે. કોઈ પણ સફરની શરૂઆત એક નાના વિચારથી થાય છે, પરંતુ જ્યારે તેમાં દ્રઢ નિશ્ચય અને યોગ્ય સહયોગ મળે ત્યારે એક વિશાળ સફળતામાં પરિવર્તિત થાય છે. આજે હું મારી કંપની રોબોટેક અને સ્પેક્ટ્રમ લેઝરની સફળતાની ગાથા તમારી સમક્ષ વહેંચવા માંગુ છું. એક મહિલા સાહસિકતા તરીકે શરૂઆતમાં ઘણા પડકારો હતા, પણ ગવર્મેન્ટની કેપિટલ લોન અને ઇન્ટરેસ્ટ સબસિડીની સહાયથી અમને ઘણા બિઝનેસ કરવાના દ્વાર ખોલી આપ્યા છે. આજે આધુનિક ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ કરી શક્યા અમે અને તેના પરિણામ રૂપે છેલ્લા વર્ષમાં રોબોટેક 7.5 કરોડનું ટર્નઓવર હાસિલ કર્યું છે. કોઈપણ વ્યવસાયનો સાચો આનંદ ત્યારે જ મળે છે જ્યારે તેનાથી સમાજની પણ સહાય આપણે કરી શકીએ. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે અમે 26 જેટલા પરિવાર લોકોનું રોજગારી પૂરી પાડી શક્યા છીએ. અમે માત્ર ટેકનોલોજીનું જ નિર્માણ નથી કર્યું, પરંતુ અમે લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ પણ લાવી રહ્યા છીએ. આજે સતત મહેનત અને નવીનતાને કારણે રોબોટેક અને સ્પેક્ટ્રમ ભારતની લેઝર ઇન્ડસ્ટ્રીઝમાં એક નામાંકિત કંપની તરીકે ઉભરી આવી છે. આ સફળતા એકમાત્ર મારી નથી, પણ મારી સાથે જે ટીમ છે તેમની પણ છે. તેની સાથે સરકારી યોજનાઓના યોગ્ય માર્ગદર્શન અને સહાયનું પણ પરિણામ છે. આજે જ્યારે અમે આટલી સુધી પહોંચ્યા છીએ ત્યારે અમારું લક્ષ્ય ઘણું મોટું છે. અમે ભારતને એક મેક ઇન ઇન્ડિયા, જે નરેન્દ્ર મોદી સાહેબનું બી એક સ્વપ્ન છે, તે રીતે મેક ઇન ઇન્ડિયા ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા માંગીએ છીએ. અમે અમારી ટેકનોલોજીને વધુ વિસ્તારવા માટે વધુ રોજગારીનું સર્જન કરવા અને લેઝર ઇન્ડસ્ટ્રીઝના માપદંડોને સ્થાપવા ઈચ્છીએ છીએ. હાલમાં વિકસિત ગુજરાત પોલિસી 2026નું એનાઉન્સમેન્ટ થયેલ છે. સદર પોલિસીથી આવનારા સમયમાં અમારી પ્રગતિને વેગ આપવા માટે, નવા પ્રોજેક્ટને વાસ્તવિકતામાં બદલાવવા માટે અને સરકારની અન્ય વિશેષ યોજનાઓ અને સહાય મળવાની અપેક્ષા રાખીએ છીએ. હું આપ સૌ મહાનુભાવોને વિનંતી કરું છું કે અમારી આ સફળતામાં સહયોગી બનો, જેથી અમે ભારતની અર્થવ્યવસ્થામાં વધુ મોટું યોગદાન આપી શકીએ. અંતમાં મને તક આપવા બદલ અને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય ભારત. થેન્ક યુ મિત્તલબેન.